પિતૃપક્ષમાં આ વસ્તુઓનું દાન કરવાથી પિતૃઓ થઈ જશે નારાજ, નોંધી લો શ્રાદ્ધના નિયમ। 17 સપ્ટેમ્બરથી પિતૃપક્ષની શરૂઆત થઈ રહી છે। આ દિવસોમાં દાનનું ખાસ મહત્વ છે। આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે। પરંતુ અમુક વસ્તુઓનું દાન કરવાની મનાઈ છે। સનાતન ધર્મના લોકો માટે પિતૃપક્ષનું ખાસ મહત્વ છે। આ મહિનામાં પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ, દાન અને સ્નાન જેવા શુભ કાર્યો કરવામાં આવે છે। વૈદિક કેલેન્ડર અનુસાર દર વર્ષે ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસથી પિતૃપક્ષની શરૂઆત થાય છે। આ વર્ષે 17 સપ્ટેમ્બર 2024ના રોજ પિતૃપક્ષની શરૂઆત થશે અને 2 ઓક્ટોબર 2024ના રોજ પિતૃ અમાસના દિવસે સમાપ્ત થશે। આ સમયગાળા દરમિયાન જે લોકો સંપૂર્ણ ભાવ સાથે તેમના પૂર્વજોની પ્રાર્થના કરે છે, તેમના પરિવારમાં ક્યારેય ધનની કમી નથી હોતી। આ ઉપરાંત લગ્ન અને સંતાન સુખમાં આવતા અવરોધો પણ દૂર થાય છે। આ દરમિયાન જરૂરિયાતમંદ અને બ્રાહ્મણોને દાન આપવાનું પણ વિશેષ મહત્વ છે। અહીં એવી 7 વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેનું પિતૃપક્ષ દરમિયાન દાન કરવું અશુભ માનવામાં આવે છે। તો ચાલો જાણીએ આ વિડીયોમાં કે કઈ છે તે વસ્તુઓ। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। 1. લોખંડનો સામાન। શ્રાદ્ધની પૂજા બાદ જો તમે બ્રાહ્મણોને કે જરૂરિયાતમંદને દાનમાં વાસણ આપી રહ્યા છો તો તેમને લોખંડના વાસણ દાનમાં ના આપશો। લોખંડના વાસણ દાનમાં આપવાથી ઘરમાં અશાંતિ પ્રસરે છે તેમજ પરિવારજનોનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે। 2. કાળા કપડાં। પિતૃપક્ષ દરમિયાન ઘણા લોકો ગરીબોને કાળા કપડાં દાનમાં આપે છે। આવું કરવાથી તેમની આર્થિક સ્થિતિ સારી નથી રહેતી અને પિતૃઓ નારાજ થવાના કારણે ઘરમાં હંમેશા અશાંતિ રહે છે। 3. એકલું ભોજન। વાસ્તુશાસ્ત્ર અનુસાર ગરીબોને પિતૃપક્ષમાં ક્યારેય એકલું ભોજન દાન ન કરવું જોઈએ। આવું કરવાથી પૂર્વજો નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે। 4. પહેરેલા કપડાં। સામાન્ય રીતે લોકો પહેરેલા કપડાં કે ફાટેલા કપડાં દાન કરી દે છે, પરંતુ શ્રાદ્ધ પક્ષ દરમિયાન પહેરેલા કપડાંનું દાન કરવાથી તમને પાપ લાગી શકે છે તેમજ પિતૃઓના ગુસ્સાથી તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે। 5. અણીદાર વસ્તુઓ। શાસ્ત્રો અનુસાર જે લોકો ચપ્પુ, સોય કે કાતરનું દાન કરે છે તેમના ઘરે હંમેશા કલેશનું વાતાવરણ રહે છે, સાથે જ આર્થિક સ્થિતિ પણ નબળી રહે છે। 6. પ્લાસ્ટિકની વસ્તુઓ। ધાર્મિક માન્યતાઓ અનુસાર જેઓ દાનમાં પ્લાસ્ટિકની વસ્તુઓ આપે છે તેમના વ્યવસાય પર ખરાબ અસર પડે છે, પૈસાની તંગી સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે। 7. તેલ। શાસ્ત્રો અનુસાર પિતૃપક્ષ દરમિયાન જે લોકો તેલનું દાન કરે છે તેમના ઘરે ક્યારેય શાંતિ વાસ નથી કરતી। આ ઉપરાંત પરિવારજનોએ પિતૃઓના ગુસ્સાનો પણ સામનો કરવો પડે છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે। ધન્યવાદ। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે। અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે। ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી। કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી।